જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું। રાજકોટના ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ અને પ્રોટીનયુક્ત આહારની કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। દર્દીઓને વહેલા નિદાન અને નિયમિત દવાની સલાહ અપાઈ। રાજકોટની ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આજે ટીબી ક્ષય રોગના દર્દીઓ માટે એક વિશેષ સ્વાસ્થ્ય અને સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટથી ડીટીઓ મહેતા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશાપુરા ગ્રુપ અને વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તથા અન્ય દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીનયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ ડોક્ટર ખ્યાદિક રેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટીબીના ઘણા દર્દીઓ આર્થિક રીતે નબળા હોય છે અને તેઓ પૂરતો પોષણક્ષમ આહાર લઈ શકતા નથી। દવાઓ અને યોગ્ય પોષણ બંનેના સમન્વયથી જ ટીબીને હરાવી શકાય છે। આ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓનું સઘન મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના બ્લડ ટેસ્ટ, આંખની તપાસ અને દવાઓની કોઈ આડઅસર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી। ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ આ રોગ સામે લડતા દર્દીઓને યોદ્ધા ગણાવ્યા હતા। તેમણે દર્દીઓને અપીલ કરી હતી કે તેઓ ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત આહાર અને સમયસર દવાઓ લે। આ સેવાકીય કાર્યક્રમમાં રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા અને નટુભાઈ ગોધાણી સહિતના સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી। અંતમાં ડૉક્ટર ખ્યાદિક રેજાએ જાહેર જનતાને અપીલ કરી હતી કે ટીબીના દર્દી સાથે રહેતા સગા સંબંધીઓએ પણ પોતાની તપાસ કરાવવી જોઈએ। કોઈપણ વ્યક્તિને ટીબીના પ્રાથમિક લક્ષણો જણાય તો ગભરાયા વગર હોસ્પિટલની ઓપીડીમાં તપાસ કરાવવી જોઈએ। વહેલું નિદાન થવાથી રોગની સારવાર ઝડપી અને સરળ બને છે। કોટેજ હોસ્પિટલમાં લેબોરેટરી નિષ્ણાત તબીબો અને ટીબી વિભાગની તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। હેલો, હું ડોક્ટર ખ્યાતિ ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટા થઈ ગઈ છું। આજે આપણા હોસ્પિટલે ટીબીના પેશન્ટ જેને ટ્યુબરક્યુલોસિસ જેમ કે ટીબી કહેવાતું હોય સાદી ભાષામાં, એ પેશન્ટને આપણે બોલાવેલા છે, જેને સ્પેશિયલી આપણે રાજકોટથી ડીટીઓ સર આવ્યા છે, મહેતા સાહેબ, અને ખાસ તો કાર્યક્રમ એ હતો કે એ પેશન્ટ્સને આપણે ન્યુટ્રિશનલ કિટ એટલે કે પ્રોટીનયુક્ત જે આહાર હોય છે પેશન્ટને, જેને ટીબી સામે લડવાની શક્તિ મળે જે પોષણથી, એ કીટ આપવાનું વિતરણ કાર્યક્રમ હતું મેઇન આજે, જેમાં દાતાશ્રીઓ આપણે આજે હાજર છે, હરપાલસિંહ જાડેજા અને બધા દાતાશ્રીના હું ખૂબ આભાર માનું છું। આટલું સરસ કામ કરે છે। આ બીજી વખત થઈ છે આપણો હોસ્પિટલે આજે, અને એમાં એવું છે કે આજે જે પેશન્ટ આવ્યા છે એને સ્પેશિયલ તપાસવામાં આવશે કે એને કોઈ દવાઓથી સાઈડ ઇફેક્ટ થતી છે કે નહીં, પછી દવા પ્રોપર લે છે કે નહીં, એમની બ્લડ ટેસ્ટ બધા કરાવશું આપણે, આંખની ચેકઅપ થશે, એટલે આ બધી તપાસમાં આપણે ખ્યાલ આવે કે એમને કોઈ તકલીફ નથી થતી। પ્લસ ચેક કરવામાં આવશે કે દવા પ્રોપર લે છે કે નહીં, પછી પોષણયુક્ત આહાર લે છે કે નહીં, આ બધી ચેકઅપ આજે થશે। એટલે મેઇન તો આપણે ન્યુટ્રિશનલ કિટ જે આજે અપાણું છે એના માટે દાતાશ્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ। જય માતાજી, મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર તાલુકા રાજપૂત સમાજ। આજરોજ ઉપલેટાના કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે ખાસ કરીને એક આરોગ્યવર્ધક કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કીટનું વિતરણ આશાપુરા ગ્રુપ અને ચંદ્રપાલસિંહ જાડેજા વોર્ડ નંબર 3ના સદસ્ય દ્વારા કરવામાં આવ્યું છે। આ દર્દીઓ ટીબી સામે લડતા યોદ્ધાઓ એવું હું એમને કહીશ, અને આ યોદ્ધાઓ ખરેખર નિયમિત ખોરાક લે, તેમજ સમયસર દવાઓ લે, અને જે ડોક્ટરે એમને સલાહ સૂચન કે જે સૂચન કર્યું છે તે મુજબ તે પોતે હાલે તો ખરેખર તે ટીબી મુક્ત થઈ શકે છે। અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા તેમજ નટુભાઈ ગોધાણી સર્વે આગેવાનો હાજરી આપી હતી।